આજ રોજ ખેડા શહેરમાં કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અને 26 નિર્દોષ પર્યટકોને અટેક કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે, તેના વિરોધમાં આજરોજ ખેડા શહેરના આગેવાનો તથા સમસ્ત મુસ્લિમ સમાજ ખેડા શહેર તેમજ હિન્દુ ભાઈઓ સાથે મળી ખેડા શહેરની દુકાનો બપોરે 2 વાગે પછી દુકાનદારો દ્વારા સજ્જડ બંધ રાખવામાં આવી અને મૌન રેલી કાઢી ખેડા સેવા સદન ખાતે મામલતદારશ્રીને આતંકવાદીઓના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. મૌલાના રિયાઝ વોરા, ખેડા HND પારખી હાઈસ્કૂલના ચેરમેન શ્રી ખમીશાભાઈ સિંધી, ખેડા નગરપાલિકાના કાઉન્સિલર તથા સભ્યો શ્રી ખેડા પીપલ્સ બેંક ના MD કલ્પેશભાઈ શાહ, ઇમ્તિયાઝભાઈ આ રેલીમાં જોડાયા હતા. અને જે લોકોએ હુમલો કર્યો પહેલગામમાં એને કડકમાં કડક સજા થવી જોઈએ અને એને એક કૃત્યને અમે ખોલીએ છીએ. તમામ હિન્દુ મુસ્લિમ સાથે છીએ. તમારી લાગણી ખેડા શહેર સર્વ સમાજ તરફથી જે કાશ્મીરમાં પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો એ હુમલાને અમે સર્વ સમાજે વખોડવા માટે એક મૌન રેલીનું આયોજન કર્યું છે અને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું એ વાતનું કે જે લોકોએ હુમલો કર્યો છે એમની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને હિન્દુ મુસ્લિમ તરફથી અને આ તમામ સર્વે સમાજ એટલે હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ તરફથી અમે આ મૌન રેલીનું આયોજન કરવામાં આવેલું છે. અલ્લાહ તાલાનું ફરમાન છે કે ઇન્નલ્લાહ લા યુહિબ્બુલ મુફસિદીન, કે ફસાદ કરવાવાળાને બેશક અલ્લાહ પસંદ નથી કરતો. અલ્લાહ તાલાનું ફરમાન છે કુરાનની અંદર કે તમે જમીનની અંદર ફસાદ ન મચાવો. અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે કે જો ઇરહામુ અલલ અર્દ વ યરહમુકુમ મન ફિસ સમા, કે તમે જમીનવાળા પર રહમ કરો, આસમાનવાળો તમારી પર રહમ કરશે. તો એ વાતને લઈને અમે જુલ્મ જે આ થયો છે એની ખૂબ નિંદા કરીએ છીએ તમામ સમગ્ર સમાજ મળીને હિન્દુ મુસ્લિમ સમાજ તરફથી. એવી રીતે અમારા એક ભાઈએ હવે અમને એક વાત પહોંચાડી છે. હું અહીં આગળ એક શ્લોકના એના કહેવા માગું છું કે कश्मीर से आई है आवाज़, हिंदू मुस्लिम सब है भाई भाई. कश्मीर से आई आवाज़ कि हिंदू मुस्लिम सब है भाई भाई. ये इस देश के हैं 4 सिपाही, हिंदू मुस्लिम सिख ईसाई. हम सब मिलकर हमने ये मार्च यानी ये रैली का आयोजन किया था. अल्हम्दुलिल्लाह ये मुकम्मल हुआ. मैं इसी पर आप लोगों का भी शुक्रिया अदा करता हूँ और जितने लोग हमारे साथ जुड़े हैं, जो हिंदू भाई भी जुड़े, हमारे बिरादर वतन, इनका भी तहे दिल से शुक्रिया अदा करता हूँ. जज़ाकल्लाह.